સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે વિરોધનો વંટોળ ઉઠ્યો હોય તેમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે એબીવીપી મેદાનમાં ઉતર્યું છે। એબીવીપીના કાર્યકરોએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરી શરમ કરોના નારા લગાવ્યા હતા। એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર રેગિંગની ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં તંત્ર દ્વારા સમયસર પગલાં કેમ લેવામાં આવતા નથી। ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। હર્ષ પંડ્યાના આપઘાત મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી અને રેગિંગ ઉપર રોક લગાવવાની માંગ સાથે એબીવીપી। નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજ રોજ જે ઘટના ઘટી સિવિલ હોસ્પિટલમાં અને સિવિલ મેડિકલ કોલેજમાં જે માઇક્રોલોજીનો વિભાગ છે એમાં એક વારમ ઘડી સુરતમાં સિવિલ હોસ્પિટલના અંદરના મેડિકલ જે વિદ્યાર્થી હતા હર્ષ પાંડ્યા, તો એમને જે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એને લઈને એ લોકોએ ડીનને જાણે કરી હતી ને એક એમને સૂચના પણ આપી હતી, એ લોકોએ વાત પણ કરી હતી, છતાંય એ લોકોએ એનું ધ્યાનમાં ના લેતા જે એના લીધે એ લોકોની એક ઇગ્નોર કરવાની જે પરંપરા છે, જે વારંવાર રેગિંગની આપણે લોકો બધા ધ્યાનમાં છે કે રેગિંગની જે વારંવાર ઘટના આ સિવિલના મેડિકલ કોલેજોમાં ઘટે છે, તો એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગરે આજે વિરોધ કર્યો છે। અને વિરોધના કરવાના કારણ આ છે કે આ જે રેગિંગ ચાલે છે એ રેગિંગ ખરેખર નહીં થવી જોઈએ, કેમ કે જે આ રેગિંગના કારણે એક મા બાપ આપણા દીકરાને ખોઈ દે છે। જે રેગિંગના કારણે એક જે ખરેખર જે સારો એક ડોક્ટર મળે છે કે આપણા મેડિકલ કોલેજો હોય કે પછી સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય બીજા હોસ્પિટલ, એમાં એક સારા જેવા જે આપણા ડોક્ટરો હોય, જે કહેવાય ડોક્ટર એક ભગવાનનો બીજો રૂપ છે જે મળતું હોય, પણ આ કશે ના કશે કોઈ અન્ય લોકોના કારણે જે એન્ટી રેગિંગના જે કમિટી ઘટી છે એ કમિટીના પણ અંદર અમે લોકો જોયું છે કે એ લોકોના ઉપર જે કાર્યવાહી 4 લોકોના ઉપર જે કાર્યવાહી કરી છે એ અસંતુષ્ટકારક છે। એમાં લોકોને ખાલી 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે। તો એન્ટી કમિટી જે આ ગઠન થઈ છે, જેના અધ્યક્ષતામાં જે આ લોકો નિર્ણય લીધું, તો એના પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે કે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને એ લોકોના લાયસન્સ રદ કરી દેવામાં આવે। એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા આજે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરે છે। અને વિદ્યાર્થી પરિષદ શપથ માંગ પણ છે કે જ્યારે પણ આવી કઈ ઘટના ઘટશે કે ડોક્ટરના ત્યારે પણ રેગિંગ થશે, અન્ય કોઈને પણ રેગિંગ થશે, કોઈ હેરાનગતિ કરવામાં આવશે, તો વિદ્યાર્થી પરિષદ હંમેશા આગળ ઉભો રહેશે।